દોસ્તો, આ રાજકારણમાં માણસ જાય. મારા કિસ્સામાં એવું થયું કે હું વિદ્યાર્થી અવસ્થા પછી શિક્ષક બન્યો, પ્રોફેસર બન્યો. ત્યાં પછી એન્જિનિયર તરીકે સરકારી નોકરીમાં જોડાયો, પછી જીઆઈડીસીમાં જોડાયો, ત્યાંથી ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોમાં ગયો, સચિવ કક્ષાએ પહોંચ્યો 30 વર્ષની ઉંમરે. સામાન્ય રીતે તમે આઈએએસ થાવ તો 52 વર્ષે પહોંચાય. અને લગભગ 38 વર્ષની ઉંમરે હું ચીફ સેક્રેટરીના ગ્રેડમાં પહોંચ્યો. ગુજરાતના 4 મુખ્યમંત્રીશ્રીઓ, સૌથી લાંબો સમય માધવસિંહભાઈ, અમરસિંહભાઈ, બાઉભાઈ જશભાઈ અને થોડોક સમય જીવનભાઈ પટેલ સાહેબ સાથે કામ કર્યું. સીધું ઔદ્યોગિક નીતિ મુખ્યમંત્રી જોતા હતા, એટલે મને આ લાભો મળ્યો અને એ મારા વ્યક્તિત્વ ઘડતરનો મહામૂલો સમય હતો એમ કહેવામાં મને જરાય છોછ નથી લાગતો. ઘણા બધાએ મને ઘડ્યો છે. ત્યારે આજે વાત કર્યું છે દોસ્તો, મેં 1990માં રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યું કેમ? તો મને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી ફોન આવ્યો કે તમારી સિદ્ધપુર ની ટિકિટ અમે કન્ફર્મ કરીએ છીએ, તમારે વિધાનસભાની ચૂંટણી લડવાની છે. ત્યારે મારો પહેલો જવાબ હતો કે હું સરકારી નોકરીમાં છું, એમ તમે કન્ફર્મ કરો ના ચાલે, મને નોકરીમાંથી ઘર ભેગો કરશે. અને માધવસિંહભાઈ વખતે મુખ્યમંત્રી હતા, મેં કહ્યું એમને ખ્યાલ આવશે તો મને છૂટોય નહીં થવા. એટલે 3 મહિનાનો પગાર નોટિસનો ભરી દીધો રોકડા, અને સાંજે છૂટો થઈ ગયો ત્યારે જાહેરાત કરી કે હવે આપણે આવતીકાલથી રમરમાઈને જાહેર જીવનમાં પ્રવેશવાના છે. તમે જાહેર જીવનમાં આપણે તો કોઈ દાડો કશું જોયું નહોતું. જાહેર જીવનના માણસો સાથે કામ કર્યું તો કઈ ચૂંટણી લડવાનો તો અનુભવ નહોતો. ચૂંટણીઓ લડાતી જોઈ હતી. ત્યારે એ પહેલા મારા પરિચયમાં જે માણસો આવેલા, વ્યક્તિ વિશેષ, અને જેમના માટે હું આદર ધરાવતો હતો, એવા માન્યવર શ્રી અશોકભાઈને મેં પકડ્યા. તો અશોકભાઈ, તમારો ચૂંટણી પ્રચાર કઈ રીતે કરો છો મને શીખવાડો ને. તો કે આવી જાઓ આજ સાંજથી મારી સાથે. સાંજથી અશોકભાઈની હાથે યાત્રા નીકળે અમારી. અઠવાડિયું ચાલ્યું આખો ક્રમ. રાત્રે મહેતા પર છાપું વાંચવાનું, નાસ્તો કરવાનો, વળી પાછી એકાદું ક્યાંક કોકના ત્યાં આંટો મારી આવવાનો, રાતે 2 વાગે ઘર ભેગા થઈએ. પોસ્ટરો કઈ રીતે બનાવવા, બેનરો કઈ રીતે બનાવવા, પ્રચાર કઈ રીતે કરવો, કયા મુદ્દા લેવા, આ બધું મારા પહેલા તાલીમ ગુરુ ચૂંટણી લડવાના શ્રીમાન અશોકભાઈ ચંદુલાલ ભટ્ટ, જેમનું આજે પણ ઋણી છું. અને જીવનભર એમની સાથેના મારા સંબંધો, જે તેઓ જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી મારા વડીલ તરીકેના, મુરબ્બી તરીકેના અને માર્ગદર્શક તરીકેના રહ્યા. એમની સાથેનો એક પ્રસંગ આજે મારે તમને કહેવો છે. મેં પહેલી વખત ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે 10 દિવસ અશોકભાઈ ભટ્ટ પાસે એમની કાર્યપદ્ધતિ અને ચૂંટણીલક્ષી અભિગમ તેમજ વ્યવસ્થાપન બાબતે અનુભવ લેવાનો મોકો મળ્યો. એક વસ્તુ અશોકભાઈ પાસેથી હું શીખ્યો, તે એમને દરેક પક્ષમાં મિત્રો હતા. આ ચૂંટણી દરમિયાન તે સમયે કૌશિકભાઈ પટેલ સામે ચૂંટણી લડી રહેલા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી, જે મારા પણ મિત્ર હતા, જીતુભાઈ શાહ ના ઘરે અમે પહોંચી ગયા. એ શાહપુરમાં રહે. અશોકભાઈ મત વિસ્તારને કઈ અશોકભાઈને પ્રચાર કરવા જેવું હતું જ નહીં ખાડીયામાં, તો એમાં ચૂંટાઈ આવતા હતા. એટલે આ બીજે ફરી આવે જઈને મને કે ચાલ આજે જીતુના ત્યાં જઈએ. મેં કહ્યું ચાલો. પહોંચી ગયા. અમે ઘરમાં દાખલ થઈને અધિકારપૂર્વક અશોકભાઈ એનાઉન્સ કર્યું, ભૂખ લાગી છે, કંઈક નાસ્તો કરાવો. પછી ઘરના લગભગ બધા જ સભ્યો સાથે ખૂબ આત્મીયતાથી વાત કરી. જીતુભાઈને પણ તેમનું ચૂંટણી અભિયાન કેવું ચાલે છે તે વિશે પૃચ્છા કરી. ત્યારે બીજો પાઠ શીખવા મળ્યો. જે ઘટના મોરારજીભાઈ દેસાઈના જીવનમાં પણ જોવા મળી હતી, જે ઘટના બળવંતરાય મહેતાના જીવનમાં પણ જોવા મળી હતી. સફળતાપૂર્વક પોતે કામગીરી કરી હોય એ કામગીરી માણસને કદાચ વધારે પડતો આત્મવિશ્વાસમાં રાખતો કરી દે છે, અને એને કારણે પ્રતિસ્પર્ધીને એ ઓછો આંકે છે. કોઈ પણ ક્ષેત્ર હોય, 2 વસ્તુ ક્યારેય નહીં કરવી. તમે અભેદ્ય છો અને તમે બધું જ જાણો છો
એવા વહેમમાં નહીં રહેવું, અને તમારો પ્રતિસ્પર્ધી તમને કશું જ નથી કરી શકવાને સક્ષમ, એ પણ મગજમાં વહેમ નહીં રાખવું. ત્યારે જીતુભાઈના ત્યાં ગયા, ત્યાં પહેલો લેસન આ જાણવા મળ્યો. તે પોતાનામાં વધુ પડતા આત્મવિશ્વાસથી ગ્રસિત હતા. અશોકભાઈએ જીતુભાઈને પૂછ્યું કે તારા સામે તો કૌશિક પટેલ છે ને, કેવું રહેશે? જીતુભાઈએ વ્યંગમાં જે કહ્યું એવું અહીંયા કોટ નથી કરતો, પણ તેનો મતલબ એવો થતો હતો કે તેઓ કૌશિક પટેલને ગંભીરતાથી લેતા જ નથી અને પોતે આરામથી ચૂંટાઈ આવશે. એમણે એ પણ કહ્યું કે મારો અડધો જનસંપર્ક તો સવારે ઓટલે બેઠા બેઠા જ થઈ જાય છે. જેમ મોરારજીભાઈએ પોતાના પ્રતિનિધિને ડિપોઝિટ બચાવી શકે પ્રતિસ્પર્ધીને, મોરારજીભાઈએ કહેલું એમના પ્રતિસ્પર્ધીને આગલા દિવસે પત્રકારોએ પૂછ્યું કે તમે તો જીતી જ જવાના ને? એટલે કે હું જીતી જ જવાનો એમાં કોઈ શંકા નથી, પણ મને રસ છે મારો પ્રતિસ્પર્ધી અમોલક દેસાઈ એમની સામે ચૂંટણી હતા, એ ડિપોઝિટ પોતાની બચાવી શકશે કે કેમ. પરિણામ આવ્યું બીજા દિવસે, ત્યારે મોરારજીભાઈ 800 મતે હારી ગયા હતા. બળવંતરાય મહેતા ભાવનગરમાંથી ચૂંટણી લડે, બળવંતરાયનું બહુ મોટું નામ, એમના સામે એક છોકરડો બેંકની નોકરી ક્લાર્કની છોડીને ચૂંટણી લડવા આવી ગયેલો પ્રજા સમાજવાદી પાર્ટીમાંથી. પ્રતાપ શાહ, डेविड ने गोलियात ની લડાઈ કહેવાય, નિર્બલ સે લડાઈ બલવાન કી, ये कहानी है दिए की और तूफान की. એ બળવંતરાય મહેતા જીતશે જેમાં કઈ જોવાનું હોય જ નહીં. બળવંતરાય મહેતા હારી ગયા ને પ્રતાપ શાહ જીતી ગયા. એટલે આત્મવિશ્વાસ સારો, આત્મવિશ્વાસ હોવો જોઈએ, પણ વધુ પડતો આત્મવિશ્વાસ તમને ડૂબાડે છે. એવું તમે બળવંતરાય મહેતાનો દાખલો જુઓ, જીતુ શાહનો દાખલો જુઓ, મોરારજીભાઈ દેસાઈનો દાખલો જુઓ, આવા અનેક દાખલા તમને જોવા મળશે કે જ્યાં પોતાના પ્રતિસ્પર્ધીને ગંભીરતાથી ન લેનાર માણસ છેવટે હારીને ઘર ભેગો થયો. એમણે એ પણ કહ્યું કે મારો અડધો જનસંપર્ક તો સવારે ઓટલે બેઠા બેઠા જ થઈ જાય છે. જેમ મોરારજીભાઈએ પોતાના પ્રતિસ્પર્ધી ડિપોઝિટ બચાવી શકે તો સારું એવું કહ્યું હતું, એ રીતે જીતુભાઈએ ચૂંટણી પછી શોધો નહીં જડે એમ કહી કૌશિકભાઈની ઠેકડી ઉડાવી હતી. પરિણામ તદ્દન ઉલટું આવ્યું અને કૌશિકભાઈ જીતુભાઈને હરાવીને 8મી વિધાનસભાના સદસ્ય બન્યા. યોગાનો હું પણ ચૂંટાઈ આવ્યો હતો. એ દિવસે ચૂંટણી લક્ષી વ્યવસ્થા અને સંલગ્ન બાબતોના 2 પાઠ શીખવા મળ્યા. પહેલો, રાજકારણમાં પક્ષ એ વ્યવસ્થાનો એક ભાગ છે. જે અત્યારના જે નવલોહિયા રાજકારણીઓ છે જે સમજતા જ નથી કે પક્ષ એ વ્યવસ્થાનો એક ભાગ છે. જુદા જુદા પક્ષના સભ્યો એકબીજા સાથે સ્પર્ધા કરે છે, પણ એ સ્પર્ધા તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ. એ તમારા સ્પર્ધક છે, દુશ્મન નથી. એટલે રાજકીય મતમતાંતરથી ઉપર ઉઠીને વ્યક્તિગત સંબંધો સારા રાખવા જોઈએ. બીજો પાઠ શીખવા મળ્યો તે ચૂંટણી માટે ખાસ, પણ એ સિવાય પણ વધુ પડતો આત્મવિશ્વાસ જે અભિમાન તરફ લઈ જાય છે તેમાં રાચવું નહીં. હાથીના કાનમાં કીડી પણ જો બેસી જાય તો હાથી માથું પટકીને મરી જાય તેવો દિવસ આવે છે. એટલે કોઈ પણ પ્રતિસ્પર્ધીને અથવા કોઈ પણ સ્પર્ધાને હળવાશથી લેવી નહીં. ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર પોતાના પ્રચારનું કામ શરૂ કરે તે પહેલા એ પોતાના મતદારોને મળે, તેમની સાથે સંપર્ક સેતુ રચાય, એ સંપર્કમાંથી એકબીજા માટેની સમજ કે પરિચય ઉભો થાય. આ પરિચય લાંબા ગાળે સંબંધોની તાકાતમાં પરિણમે તો ચૂંટણી ટાણે મતદારોને આકર્ષવા સરળ પડે. એટલે ચૂંટણી પહેલાની વાવણી ચૂંટણી ટાણે ફરે છે, જે અશોક ભટ્ટ મબલખ કરી રહ્યા હતા. અને અશોક ભટ્ટ હું માનું છું ત્યાં સુધી ચૂંટણીમાં ઉભા રહે એટલે જીતે જ, હારે નહીં એવો એક એમણે છાપ ઊભી કરી હતી. તો દોસ્તો, 2 મુદ્દાની વાત આપણે આ પ્રકરણમાંથી શીખ્યા અશોકભાઈ પાસેથી. એક, આત્મવિશ્વાસ સારો, વધુ પડતો આત્મવિશ્વાસ ડૂબાડે. પ્રતિસ્પર્ધીને ક્યારેય હળવાશથી નહીં લેવો, એને પૂરી ગંભીરતાથી લેવો. અને ત્રીજો, રાજકારણ એટલે રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન નથી, કોઈ દોસ્ત નથી. દરેક વ્યક્તિ તમારો પ્રતિસ્પર્ધી હોઈ શકે, દુશ્મન નહીં. એટલે અંગત સંબંધો કે વેરઝેરના કે કડવાશના કોઈની સાથે ઊભા કરવા નહીં. આ 3 મુદ્દા દરેક ક્ષેત્રમાં ધ્યાનમાં રાખી આપણે કામગીરી કરીએ તો જિંદગી ઘણી સરળ થઈ જાય. તો આજે બસ આટલું જ દોસ્તો. મળીશું વળી પાછા કોઈ નવો વિષય લઈને, નવી વ્યક્તિ
અથવા નવી પ્રતિભાને લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ, ત્યાં સુધી તમારા મિત્ર સાથી ડોક્ટર જયનારાયણ વ્યાસને આ અત્યંત રસપ્રદ શ્રેણીમાં એક વધુ મણકો ઉમેરી વિદાય લેવાની તક આપશો. આપે સબસ્ક્રાઇબ કરી જ દીધું હશે, વિશ્વાસ છે મને, પણ ના કર્યું હોય તો કરી દેજો. મિત્રો પણ સબસ્ક્રાઇબ કરે જોજો. આપણે આ જે આખો આયામ કરીએ છીએ એને ઘણો આગળ લઈ જવાનો છે અને તમારા બધાના સાથ સહકાર વગર શક્ય નથી. મારું કામ હું કરું છું, તમારે મને જાળવવાનો છે. હું તમારા થકી ઉજળું છું, તમારા થકી જળવાઉં છું, એ બાબતમાં મારા મનમાં કોઈ શંકા નથી. આવજો ત્યારે. ગોડ બ્લેસ યુ.